હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જશો. હું છું પ્રતિક પંચાલ અને ડીપેક્સ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 કોમર્સની અકાઉન્ટ વિષયની આઈએમપી જોવાના છે. બરાબર, અગાઉ મેં તમને વાયદો આપ્યો હતો અને આજે વાયદો તમારો પૂરો કરું છું. બરાબર, તો એન્ડ સુધી વિડીયોને જોજો. ખાલી તમે ઉપરથી જોઈને સ્ક્રીનશોટ પાડીને ન જતા. આ તમારા માટે છે, તો વિડીયોને એન્ડ સુધી જો. હું કંઈક તમારા માટે ઉપયોગી વસ્તુ પણ કહેતો હોઈશ. બરાબર, તો વિડીયોને એન્ડ સુધી જોજો અને વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ડીપેક્સ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરજો. અને જ્યારે તમારી પરીક્ષા પતી જાય પછી તમે કોમેન્ટમાં પણ જણાવજો કે સર તમે કીધું તો એ પ્રશ્ન આની અંદર આવ્યો. બરાબર, તો હવે આપણે વિડીયોને શરૂ કરીએ છીએ. તો હવે આપણે જોઈએ તો કે સેક્શન એ ની અંદર 20 પ્રશ્નો હશે. તો 20 પ્રશ્નો આપણે એ રીતે લીધા છે કે દરેક ચેપ્ટરનું ઓવરઓલ આવી જાય. બરાબર, એટલે જે મેઇન આપણા ધ્યાનમાં છે એવા આઈએમપીઓ આવી જાય. ત્યારબાદ જે એમસીક્યુ અને પીવાયક્યુ છે આની આપણે અલગ સિઝન લાવવાના છે. તો એ સિઝનને પણ તમારે જોવી જ પડશે. એના માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બરાબર, અને આ ખૂબ જ અગત્યના આઈએમપી છે અને જે બોર્ડની પરીક્ષા હોય એની અંદર પણ પૂછાયેલા છે. એટલે તમારી પહેલી એક્ઝામમાં પણ આ પ્રશ્નો મૂકશે, એટલે આપણે એ આધારે પ્રશ્નોને લીધા છે. બરાબર, તો પહેલો, બીજો અને ત્રીજો છે એ ચેપ્ટર 1 માંથી પૂછાશે. એટલે અંદર જોઈએ તો કે સ્વાધ્યાયનો પહેલો, છઠ્ઠો અને 10મો પ્રશ્ન હશે. બરાબર, એટલે કે એમસીક્યુ માંથી પહેલો, છઠ્ઠો અને 10મો. ત્યારબાદ ચેપ્ટર 3 ના 3 પ્રશ્નો હશે, ચોથો, પાંચમો અને છઠ્ઠો. અને એ ચોથો, પાંચમો અને છઠ્ઠો છે એ સ્વાધ્યાયમાં કયા નંબરના પ્રશ્ન છે? તો બીજો, ત્રીજો અને 7મો પ્રશ્ન છે. ત્યારબાદ છે કે 7મો, 8મો, 9મો અને 10મો. હવે આ જે પ્રશ્નો છે એ પ્રકરણ 4 માંથી લેવામાં આવશે. પ્રકરણ 4, તો આની અંદર છે પાંચમો, ત્રીજો, 7મો અને 10મો. બરાબર, આ 4 પ્રશ્ન હશે. ત્રીજો, પાંચમો, 7મો અને 10મો પ્રશ્ન હશે. ત્યારબાદ 11મો પ્રશ્ન, 11મો અને 12મો પ્રશ્ન છે ચેપ્ટર 5 માંથી, એટલે કે પ્રવાસમાંથી લેવામાં આવશે. અને સ્વાધ્યાયનો ચોથો, પાંચમો અને 10મો, એટલે જે મેં ચોથો, છઠ્ઠો અને 10મો. બરાબર, તો જે છઠ્ઠો અને 10મો છે મેં અલ્પવિરામ કેમ લખ્યું છે કે છઠ્ઠાના બદલે 10મો પૂછાઈ જાય અથવા ચોથાના બદલે 10મો પૂછાઈ જાય, તો એ રીતે થઈ શકે. બરાબર, તો 3 પ્રશ્નો પણ આઈએમપી છે, પણ આપણે આની અંદર સમાઈ દીધો છે, તો એ પણ જોઈ લેજો તમે. ત્યારબાદ છે 13મો અને 14મો પ્રશ્ન, 13મો, 14મો, 15મો અને 16મો પ્રશ્ન છે. ચેપ્ટર નંબર 6 માંથી લેવામાં આવશે. હવે આ કયા નંબરના પ્રશ્નો છે તો આગળ જોઈએ તો કે ત્રીજો, ચોથો, 8મો અને 10મો પ્રશ્ન છે તે ચેપ્ટર 6 માંથી લેવાશે. ત્યારબાદ 17, 18, 19 અને 20 એ 7મા નંબરના ચેપ્ટર માંથી લેવામાં આવશે. હવે એની અંદર જોઈએ તો કે પહેલો, ત્રીજો, પાંચમો અને ચોથો પ્રશ્ન લેવાશે. અને 19મા પ્રશ્નની અંદર જે મેં મોસ્ટ આઈએમપી લખ્યું છે એ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે જ અને 100% પૂછાવાની સંભાવના ખરી. તો એ પ્રશ્નને તમારે ખાસ જોઈ લેવાનો, જે તમને બોર્ડ એક્ઝામમાં પણ ઉપયોગી બનશે. અને એમસીક્યુ વાઇઝ તો તમને ખબર પડી જ ગઈ હશે. અને જો ન ખબર પડી હોય તો ચોપડીને જોડે લઈને બેસજો કે પ્રકરણ 1 માંથી સ્વાધ્યાયના જે એમસીક્યુ છે એની અંદર આ નંબરનો પ્રશ્ન ક્યાં છે, જો એ તમને મળી જાય તો એને ગોળ રાઉન્ડ કરી જ્યારે પરીક્ષા આવે ત્યારે તમારે અગાઉ વાંચી લેવાનું, અથવા અત્યારથી જો તમે મહેનત કરતા હોય તો એ પ્રમાણે તમારે કરવાનું. હવે ત્યારબાદ આપણે જોઈએ તો કે પીવાયક્યુ. તો પીવાયક્યુ ની અંદર આપણે પ્રશ્નો લખી દીધા છે જેથી તમને બહુ શોધવું ના પડે. બરાબર, તો એની અંદર આપણે જોઈએ તો કે ચેપ્ટર નંબર 3, ડાયરેક્ટ ચેપ્ટર નંબર 3 માંથી પીવાયક્યુ શરૂ થાય છે. પહેલા ચેપ્ટર ની અંદર નહીં હોય, બીજું ચેપ્ટર છે તે ઓલું વાર્ષિક હિસાબો છે અને ત્રીજું ચેપ્ટર છે તે પાઘડીનું છે. તો પાઘડીની અંદર લખ્યું છે કે પાઘડી એ કેવા પ્રકારની મિલકત છે. બરાબર, એ પ્રશ્ન લખ્યો હશે. જો તમારે પૂછાણો હોય તો તમારે કોમેન્ટમાં જણાવી દેવાનું કે સર આ પ્રશ્ન પૂછાણો છે. ત્યારબાદ મેં નીચે લખ્યું છે એ જ પ્રશ્નની અંદર કે પાઘડી પાકા સરવૈયામાં કયા મથાળા હેઠળ દર્શાવવામાં આવે છે.
તો અમે આ ઓપ્શન તરીકે લખે છે કે કદાચ આ ના હોય તો આ, મારી સંભાવના પ્રમાણે આર્ય પ્રશ્ન, આ નહીં તો આર્ય પ્રશ્ન તો તમારે પૂછાશે, બરાબર. તો આ ઓપ્શન તરીકે નહીં આવે કે ચલો 21મા પ્રશ્નની અંદર 2 પ્રશ્ન પૂછાશે, એવું નહીં હોય. આ મેં મારી આધારે કે આ 2 પ્રશ્નમાંથી ગમે તે એક તો પૂછાવા જોઈએ, બરાબર. 22માં પણ મેં એવું જ કર્યું છે કે અધિક નફો અથવા સરેરાશ નફો બંનેમાંથી એક પ્રશ્ન તો 100% પૂછાશે. ત્યારબાદ છે કે 23મો પ્રશ્ન. 23મો પ્રશ્ન છે એની અંદર લખ્યું છે કે પુનઃ મૂલ્યાંકન ખાતું એટલે શું? હવે પુનઃ મૂલ્યાંકન ખાતું કયા ચેપ્ટરમાં આવે? તો કે ચોથા ચેપ્ટરની અંદર. તો ચોથા ચેપ્ટરની અંદર લખ્યું છે કે પુનઃ મૂલ્યાંકન ખાતું એટલે શું એ તમને મળી રહેશે. આનો જવાબ તો તમારે ચોપડીમાં શોધો તો પણ મળી રહે, અને જો તમે લખી હોય થિયરી એની અંદરથી પણ મળી રહેશે. અને તમે તમારી રીતે લખશો તો પણ માર્ક ખોટા નહીં પડે. લખાણ તમારું સાચું જ હશે પણ સરખી રીતે લખજો, પ્રેઝન્ટેશન આપજો, જેથી સારા માર્ક આપે શિક્ષક. ત્યારબાદ છે કે 24મો પ્રશ્ન. 24મો પ્રશ્ન છે એ પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો કે નુકસાન કયા ખાતે લઈ જવામાં આવે છે, બરાબર. તો આ પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. ત્યારબાદ છે કે 25મો અને 26મો. 25મો અને 26મો છે તે 5મા ચેપ્ટરનો છે. તો આપણે જોઈ લઈએ તો કે પાઘડી અંગે હિસાબી ધોરણ 26 માં આપેલ જોગવાઈ જણાવો. હવે આ કેમ લખ્યું છે કે હિસાબી ધોરણ 26? તો એક મોસ્ટ આઈએમપી છે. હિસાબી ધોરણ 26 એ તમારી ચોપડીમાં એક જગ્યાએ લખ્યું છે જેથી તમને જલ્દી મળી રહેશે, અથવા કોઈ નવનીતમાં હોય કે કોઈ મટીરિયલ હોય એની અંદરથી તમને મળી રહેતો હોય તો બરાબર, બાકી ચોપડીની અંદર આનો જવાબ તમને મળી રહેશે. ત્યારબાદ આગળ જોઈએ તો કે 26મો. 26મા ની અંદર એવું છે કે પુનઃ મૂલ્યાંકન ખાતું ક્યારે ઉધાર અને ક્યારે જમા કરવામાં આવે છે, બરાબર. તો એ પ્રશ્ન પણ ખૂબ જ સહેલો છે. ત્યારબાદ આગળ વધીએ તો કે 27મો અને 28મો. હવે 27 અને 28 છે તે છઠ્ઠા ચેપ્ટરમાંથી આવશે. એટલે 27મો જોઈએ તો કે ભાગીદારીનું વિસર્જન, એનો અર્થ સમજાવો, બરાબર. અને ત્યારબાદ છે કે 28મો મરજિયાત વિસર્જન એટલે શું? તો એ પણ આવી ગયા, બરાબર. ત્યારબાદ છે કે 29 અને 30. 29 અને 30 છે તે 7મા ચેપ્ટર એટલે કે છેલ્લું ચેપ્ટર છે, પહેલા ભાગનું છેલ્લું ચેપ્ટર. એમાંથી આ 2 પ્રશ્નો હશે. એટલે કે પેઢીના વિસર્જન સમયે વિસર્જન ખર્ચ કોણે ભોગવવાનો હોય છે? તો આનો જવાબ તો મને પણ આવડે છે કે પેઢીએ ભોગવવાનો હોય છે. ત્યારબાદ છે કે 30મો. 30મા ની અંદર માલ મિલકત નિકાલ ખાતાનો અર્થ જણાવો કે સમજાવો, બરાબર. તો એ રીતે છે. કદાચ તમને અક્ષર ના ઉકલાય તો હું જે બોલું એને ધ્યાનમાં રાખજો, બરાબર. બાકી અક્ષર આમ તો ઉકલાયા છે જ, બરાબર. મેં પણ પરીક્ષા આપી હતી એ વખતે આવા જ અક્ષર હતા. તો અક્ષર ના ઉકલાય તો એનું ટેન્શન ના લેતા મને જણાવી દેજો, હું બીજી વાર પણ કહી દઈશ, કમેન્ટમાં પણ તમને કહી દઈશ, બરાબર. બાકી હું બોલું છું તો તમને સમજાય છે, અને સબટાઇટલ જે આવે એ ચાલુ રાખજો જેથી હું જે બોલું એ એની અંદર કેપ્ચર કરી શકે. ત્યારબાદ છે કે સેક્શન સી. સેક્શન સી ની અંદર ટોટલ તમારે 6 પ્રશ્નો હશે. 6 માંથી તમારે 4 પ્રશ્નો લખવાના થાય. તો એ 4 પ્રશ્નો તમારે સમજી અને વિચારીને લખવાના, બધા લખવાનો ટ્રાય નહીં કરવાનો. જો 6 માંથી 4 માંગે તો 4 જ લખવાના. અને જો તમને એવું લાગે કે મારો એક પ્રશ્ન ખોટો છે તો એને આથવા માટે તમે લખી શકો છો, બાકી ખોટી મહેનત નહીં કરવાની, ખોટો ટાઈમ નહીં બગાડવાનો. તો સેક્શન સી. સેક્શન સી ની અંદર તમારે છે 31મો પ્રશ્ન. તો પ્રકરણ 1 નો સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 3 નો 3જા નંબરનો પ્રશ્ન છે. હવે મેં એવું કેમ લખ્યું જેથી તમને ખબર પડે કે પ્રશ્ન 3 નો 3જો, બરાબર. ત્યારબાદ છે કે પ્રકરણ 1 નો સ્વાધ્યાયનો પ્રશ્ન 3 નો 8મો, બરાબર. ત્યારબાદ પ્રકરણ 4 આવે આપણે પાઘડી પછીનું ચેપ્ટર કે પ્રકરણ 4 એની અંદર સ્વાધ્યાયનો પ્રશ્ન 3 નો 6થો પ્રશ્ન. ત્યારબાદ પ્રકરણ 4 નો સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 12મો આઈએમપી પ્રશ્ન છે, અને આ પૂછાશે જ. અને જો ના પૂછાય તો તમારે બીજી પરીક્ષા કે બોર્ડની પરીક્ષામાં તો પૂછાશે જ, બરાબર. એવું તમને ગર્વથી કહું છું, બરાબર. એટલે હવે આપણે પહોંચ્યા 35મો. 7મા ચેપ્ટરના 2 પ્રશ્નો છે, 35મો અને 36મો. તો સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 3 નો 4થો હશે. અને ત્યારબાદ 36મો પ્રશ્ન છે, આની અંદર સ્વાધ્યાયનો જે પ્રશ્ન 5 છે, બરાબર. પ્રશ્ન 5 ની અંદરથી તમારા 3 આવશે. ચોથો, પાંચમો અને 9મો હવાલો તમારે હશે, બરાબર.
જ્યાં મેં નીચે લખ્યા છે 1 2 3 કરીને અને અંદર 4 5 અને 9 લખ્યા છે એ હવાલા છે, બરાબર. તો એ તમે જોઈ લેશો એટલે તમને ખબર પડી જશે. એ હવાલા મોસ્ટ આઈએમપી છે. કોઈ ને કોઈ પેપર સેટ હશે આની અંદર આ 3 હવાલા તો તમને જોવા મળશે, કેમ કે મોસ્ટ આઈએમપી હવાલા છે. અને આ ફેરવીને પણ તમને નામ બદલીને પણ પૂછે, બરાબર. સેક્શન ડી ની અંદર તમારે શું કરવાનું કે 5 પ્રશ્નો હશે, આમાંથી તમારે 3 પ્રશ્નો લખવાના છે, બરાબર. નિવૃત્તિ તો પછી આવશે. જે પાઘડી ચેપ્ટર છે આની અંદરથી ટોટલ તમારે 3 પ્રશ્નો હશે. 3 પ્રશ્નો અને ત્યારબાદ છઠ્ઠા ચેપ્ટર ની અંદરથી 2 પ્રશ્નો હશે. એ તમને સ્ક્રીન ઉપર દેખાય છે, બરાબર. તો પ્રકરણ 3 નો સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 7, પ્રશ્ન નંબર 12 અને ઉદાહરણનો 5મું ઉદાહરણ હશે. ત્યારબાદ પ્રકરણ 6 નો સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 4 નો ચોથો, બરાબર. આની અંદર કેવું છે કે પહેલા એમસીક્યુ પછી પીવાયક્યુ, ત્યારબાદ સેક્શન સી માટે પ્રશ્નો છે જો કે પૂછાતા નથી, અને સેક્શન ડી માટે એટલે કે પ્રશ્ન નંબર 4 હોય એની અંદર જે પ્રશ્નો આપે છે એની અંદરથી આ ચોથા નંબરનો છે. ત્યારબાદ એક થિયરી તરીકે એમાં મૂક્યો છે, એટલે કદાચ તમારા થિયરી પૂછાય તો આ પ્રશ્ન આઈએમપી છે કે ભાગીદારીની નિવૃત્તિના સંજોગો જણાવો, બરાબર. તો આ તો તમને ચેપ્ટર શરૂ થાય એના પહેલા જ તમને મળી રહેશે, એ જ પેજ ઉપર તમને આ મળી રહેશે, બરાબર. ત્યારબાદ સેક્શન ઈ ની અંદર તમારે પ્રવેશના 3 દાખલા અને નિવૃત્તિના 2 દાખલા હશે, બરાબર. તો આ જે દાખલા છે તે 8 માર્કના હશે. સેક્શન ડી ની અંદર 4 માર્કના હશે, બરાબર. તો સેક્શન ઈ ની અંદર જોઈએ તો કે ચેપ્ટર નંબર 5 નો સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 10, પ્રશ્ન નંબર 16 અને ઉદાહરણ નંબર 30 હશે. આ મારો અનુભવ બોલે છે, આના આધારે જ આ આઈએમપી પેપર અમે બનાવ્યું છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો સહકાર આપે અને અમે પણ તમને સહકાર આપવા માટે આ પેપરને તૈયાર કરી છે. આની અંદરથી અમે એમ નથી કહેતા કે 100 માર્કનું તમે આની અંદરથી જ પેપર આવશે, બરાબર. કેમ કે અલગ અલગ સ્કૂલો વાળા અલગ અલગ રીતે કાઢતા હોય છે, પણ આની અંદરથી અમુક પ્રશ્નો છે કે સ્કૂલો એમને રીતે કાઢશે એવી અમને આશા છે ને તમારા માટે મળી જ રહેશે તમને. ત્યારબાદ હવે આપણે જોઈએ કે ચેપ્ટર નંબર 6 ની અંદર થી તમારે 2 પ્રશ્નો હશે, 9મો અને 13મો પ્રશ્ન તમારે હશે, બરાબર. તો સેક્શન એ પૂરું. ત્યારબાદ સેક્શન એફ ની અંદર 2 જ દાખલા હશે અને બંને તમારે ફરજિયાત લખવા પડશે. બંનેના 11 ગુણ છે એટલે 22 ગુણનો તો ખાલી એક સેક્શન થાય, બરાબર. તો આની અંદર આપણે જોઈએ તો કે ઉદાહરણ નંબર 3 અને સ્વાધ્યાયનો 11મો પ્રશ્ન તમારે આઈએમપી તરીકે છે. બાકી બીજા બધા દાખલા તો તમે કરી જ લેજો વાર્ષિક હિસાબના, કેમ કે દરેક દાખલામાં થોડું ઘણું ટ્વિસ્ટ તો છે. પરંતુ અમે જે આ દાખલા સ્ક્રીન ઉપર તમને દેખાડ્યા એ મોસ્ટ આઈએમપી દાખલા છે, અને આ દાખલાને જોવાનું ચૂકતા નહીં. તમને એવું થાય કે ભલે સર આઈએમપી આપ્યા પણ અમારે મહેનત કરવી છે તો 100% કરજો. પરંતુ જ્યારે પેપર આપવા જવાનું હોય અને જો તમારે રિવિઝન થઈ ગયું હોય તો આને જોઈ લેજો, બરાબર. ખૂબ જ કામ આવશે. બાકી જો સવારે જોશો તો સવારે અને રાતે જો તમે વાંચતા હો તો રાતે પણ એકવાર આને જોઈ લેજો. ખૂબ જ આઈએમપી પ્રશ્નો છે અને 50 થી 100% પેપર આવશે, બરાબર. આની અંદરથી તમારા પ્રશ્નો આવશે. કોમેન્ટમાં જણાવી દેજો એટલે અમને ખબર પડી જાય કે અમે કેટલા આપ્યા હતા ગુણ અને કેટલા સાચા પડ્યા, બરાબર. તો આની જે પીડીએફ છે તેમની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં ઓલરેડી આપેલી છે. ટેલિગ્રામ ચેનલમાં પણ મળી રહેશે અને વોટ્સએપમાં પણ મળી રહેશે. તો આને જોઈ લેજો, બરાબર. અને પીડીએફ તો તમને મળી રહેશે એટલે આનું ટેન્શન ના લેતા, એટલે તૈયારી તો તમારી સારી જ થવાની છે. તો અહીંયા જ અમારો વિડીયો પૂરો થાય છે. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ડિબેક્સ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો. હવે અકાઉન્ટ સિવાય દરેક વિષયના તમને આઈએમપી પેપર મળી રહેશે, આઈએમપી તમને મળતું રહેશે બધું. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જે તમારા માટે પણ ખૂબ જ ઉપયોગી બનશે. અને કોમેન્ટમાં જણાવજો કે સર આટલા પ્રશ્નો આવ્યા હતા અમારે, અને જો તમે વિડીયો જોઈને ખુશ થયા તો થેન્ક યુ સર લખી દેજો, જેથી અમને થાય કે અમારા વિદ્યાર્થીઓ ખુશ છે અમારા આ આઈએમપી થી, બરાબર.
તો પીડીએફ તો તમને મળી રહેવાની છે, એટલે આનું તમે ટેન્શન લેતા નહીં અને દરેક વિષયનું તમને આઈએમપી મળતું રહેશે. તો અહીંયા મારો વિડીયો પૂરો થાય છે. ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને જે પણ વિદ્યાર્થીઓ ધોરણ 12 માં અભ્યાસ કરે છે દરેક વિદ્યાર્થીઓને આ પેપર મોકલાવી દેજો, જેથી અમને પણ સહાય મળે અને એ સારા માર્ક્સ લાવવાનો પ્રયત્ન પણ કરી શકે. જે ન લાવી શકતા હોય એ પણ પ્રયત્ન કરી શકે. બરાબર? તો થેન્ક યુ. મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર. જય હિન્દ, જય ભારત.